टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। ઠાકોર સમાજના બંધારણનો વિવાદ હજુ પણ શમ્યો નથી। ગબ્બર અને અર્જુને સમાજના બંધારણના નિયમોના ધજાગરા ઉડાવ્યા, જેને લઈ સમાજ અને ગબ્બર સામસામે આવી ગયા। હવે સમાજ અને ગબ્બરની આ લડાઈમાં એન્ટ્રી થઈ છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની। વિક્રમની વાંસળીના સૂર ગબ્બરના સમર્થનમાં રેલાયા છે, તેને લઈ હવે સમાજમાં જ અંદરો અંદર ડખો થાય તેવો ઘાટ ઘડાયો છે। સમાજના કેટલાક લોકો ડીજે સંચાલકોના સમર્થનમાં છે તો કેટલાક લોકો સમાજના બંધારણના સમર્થનમાં છે। તેવામાં જ ગબ્બર ઠાકોરે પોતાના પ્રસંગમાં ડીજે સાથે વરઘોડો કાઢતા આખો વિવાદ ઊભો થયો છે। ખુદ વિક્રમ ઠાકોર પણ ગબ્બર ઠાકોરના સમર્થનમાં ઉતરી આવ્યા છે। વિક્રમ ઠાકોરે દાવો કર્યો છે કે સમાજના 10,000 જેટલા યુવકો ડીજેના સહારે પોતાનું ગુજરાન ચલાવે છે, તેમની રોજગારી છીનવાઈ ગઈ છે। જે સમાજે નિયમો બનાવ્યા છે તેણે ઘરે બેસી રહેલા કલાકારોને રોજગારી આપવી જોઈએ। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નથી। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને। તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં જોડ્યું, પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને, એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે, ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારું ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને। વિક્રમ ઠાકોરે ગબ્બરનું સમર્થન કર્યા બાદ ગબ્બરે તો જાણે વિક્રમના રાજ ખોલી દીધા। ગબ્બરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ વિડીયો વિવાદ પહેલાનો છે કે પછીનો તેનો તો ખ્યાલ નથી, પરંતુ આ વિડીયોમાં તે વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો તેમને સમર્થન આપવાની વાત કરી રહ્યો છે। ગબ્બરે શું કહ્યું તે સાંભળો। મારો વાક સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, ન્યૂઝ ચાલી રહ્યું છે 6 મહિના, 12 મહિના, 2 મહિના, 3 મહિના, ગમે તારે મારો ભાઈ રાજકારણમાં આવશે તો ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર માટે દિલથી ફૂલ સપોર્ટ। પબ્લિક ને બતાવી દો ભાઈ, વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો કેટલો સપોર્ટ કરશો આ નજર કરો। મારા વાઘની જરૂર છે। હા, આ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ, જેમાં ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોરે અને ગબ્બર ઠાકોરે વાતચીત કર્યાનો દાવો છે। આ ઓડિયો ક્લિપમાં ગબ્બર નવગણજીને એવી રજૂઆત કરે છે કે તેણે સમાજના નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું હોવા છતાં તેમને નાત બહાર કરવામાં આવ્યા। આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી, 42 મેં તમારા કન પત્રિકા માંગી હતી, ઓવે માંગી હતી, તમે મને વોટ્સઅપ કરી હતી, ઓવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે। હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો, બરાબર, અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે, બરાબર, અમે અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે, એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી। તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ।
તમે મારી વાત સાંભળો ગબ્બરભાઈ, આ લોકોની બી હાજરી હતી સાહેબ, બરાબર, અને મને બોલાયા જ કોઈ પૂછ્યું જ નથી પેલા તો. અમારો ન્યાય માંગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી, બરાબર. હવે વડુમન 42 ભેળી કરીને તમે ન્યાય માંગો ભાઈ આ રી પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો એ ભોગવવા તૈયાર છો. તો બીજી તરફ ગબ્બર ઠાકોરનો આક્ષેપ છે કે રમાદના કેટલાક લોકોએ ષડયંત્ર રચ્યું છે, તેઓ તેમને નીચું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગબ્બરે કહ્યું કે અમારું જાબડિયા ગામ અમારી સાથે ઊભું છે અને અમારા ગામના લોકોએ અમને સમર્થન આપ્યું છે. ગબ્બરે સ્પષ્ટતા કરી કે તેમણે કોઈ પણ પ્રકારે બંધારણના નિયમો તોડ્યા નથી. એક બે જણા અમારા ગામના છે, એક બાજુના ગામને જે ઉબેડ છે અને ટીબી થયેલી છે, કોઈક ચશ્મરી છે, એના ગામમાં એનું કોઈ વેલ્યુ નથી, અમને કોઈ બેઠા બોલાવતું નથી. તો એ વ્યક્તિ અને કદાચ અમારા નોમથી કે 11,000 ઉઘરાવાના ને એનું ઘર ચલાવવા માટે કદાચ આવું કર્યું હોય. ગબ્બરભાઈ, એવી ચર્ચા પણ થઈ રહી છે કે કોઈ સમાજના રાજકારણી હોય છે, રાજકારણી પણ આપને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું એવું લાગી રહ્યું. 1000% હોઈ શકે, અને કદાચ એમને બી ખબર હોય કે આ છોકરા કદાચ આગળ જોઈ તો જેમ કે એમને સમાજના દીકરા મોન્યા હોય તો આટલું બધું મોટું ડિસિઝન ના લઈ લો તો જ્ઞાની વાતમાં. જોકે સમાજના નિયમોને લઈ ઊભા થયેલા વિવાદ વચ્ચે વિક્રમ ઠાકોરની એન્ટ્રી તેમના રાજકારણમાં આવવાના સ્પષ્ટ સંકેત આપી રહી છે. અગાઉ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવવાની ઈચ્છા તો વ્યક્ત કરી ચૂક્યા છે. તેને જોતા એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વિક્રમ ઠાકોર હવે પોતાના રાજકારણમાં આવવાની પીચ મજબૂત કરી રહ્યા છે. વિક્રમ ઠાકોરે ગેનીબેનને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગાંધીનગરમાં વિનંતી કર્યા બાદ હવે વિક્રમ ઠાકોરે ફરી એકવાર ગેનીબેનનું નામ લઈને સમાજનું બંધારણ અને તેમણે ઘડ્યું હોવાની વાત કરી અને યુવાનોને રોજગારી આપવાની વાત કરી, જે સ્પષ્ટ રીતે લોકોમાં એક અલગ પ્રકારે લોકચાહના મેળવવાની વાત લાગી રહી છે. ગેનીબેનના ઘરમાં જ વિક્રમ ઠાકોર ગાબડું પાડે તેવી રાજકીય પીચ અત્યારથી જ તૈયાર થઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ડીજેના નિયમ ઘડાયો તે દિવસથી જ ડીજે સંચાલકોથી લઈને સમાજના એક મોટા વર્ગને આ નિયમ ગમ્યો નથી, કારણ કે સારો પ્રસંગ હોય અને તેમાં ડીજે ના હોય તો પ્રસંગની કોઈ મજા રહેતી નથી તેવું ઠાકોર સમાજના લોકોનું કહેવું છે. આ વાત વિક્રમ ઠાકોર સારી રીતે જાણે છે, એટલે જ તેમણે પોતાનો રાજકીય માર્ગ વધુ સાફ સુથરો કરવા માટે ખરા સમયે જ તીર કમાન પર ચડાવ્યું છે. કદાચ તેમને લાગી રહ્યું હશે કે આ ખરો સમય છે સમાજની સહાનુભૂતિ મેળવવાનો, અને એટલે જ તેમણે સમાજના આગેવાનોના બદલે સીધા ગેનીબેનને જ નિશાન બનાવ્યા. આ વાત પરથી લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોર કોંગ્રેસમાં તો નહીં જોડાય, તેવામાં બે વિકલ્પ બીજા છે, બીજેપી અને આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેઓ અગાઉ મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ બીજેપીને લઈ હજુ કોઈ સ્પષ્ટ સંકેત સામે નથી આવ્યા. તેમ છતાં ઉત્તર ગુજરાતમાં એક મજબૂત પાર્ટી તરીકે તેઓ બીજેપીનો નવો ચહેરો બની શકે તે શંકાને પણ નકારી ન શકાય. જોકે હવે તેઓ ક્યારે અને કઈ પાર્ટી સાથે દેખાશે તે આવનારો સમય કહેશે, પણ હાલ તો તેઓ ડીજેનો વિવાદ ઉકેલવામાં રસ લઈ રહ્યા છે. આશા રાખીએ કે સમાજનો આ વિવાદ ઝડપથી ઉકેલાઈ જાય.